हाय हेलो नमस्कार मित्रों, स्वागत है आज हमारे यूट्यूब चैनल में। तो मित्रों हूँ आव्यो छुं कोटेश्वर महादेवना मंदिर जे कच्छ जिल्लाना भुज तालुकामां आवेलुं छे। जे रણની સરહદે અને દરિયા કિનારાના સંગમ સ્થાને આવેલું કોટેશ્વર મહાદેવનું મંદિર જે અત્યંત પ્રાચીન અને પૌરાણિક મહત્વ ધરાવે છે। આ મંદિરનો ઇતિહાસ મિત્રો રામાયણ કાળ સાથે જોડાયેલો છે। તો મિત્રો આ મંદિરે તમે કઈ રીતે પહોંચી શકો છો અને ભુજથી કેટલું અંતર છે રહેવાનું છે અને મંદિરનો ઇતિહાસ શું છે, બધી જ માહિતી આજના વિડીયોમાં રહેવાની છે। તો મહાદેવના ભક્તોને આ વિડીયો શેર કરજો અને ચેનલને લાઈક કરજો અને આ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ચાલો આપણે શરૂઆત કરીએ આજના વિડીયોની। અહીંયા કોટેશ્વરનું નાનું બજાર છે। અહીંયા ખાણીપીણીમાં સામે પાણીપુરી, દાબેલી, ભેળ એવું વસ્તુ અહીંયા મળે છે અને નારિયેળ પાણી અને શેરડીનો રસ એવું અહીંયા તમને મળે છે। સામે મેગી બને છે, મેગી પણ તમને બનાવી આપશે। તો નાનકડું બજાર છે કોટેશ્વર, કારણ કે ચોફેર અહીંયા દરિયો પાણી જ પાણી છે। અને તો હવે મંદિર તરફ પહોંચી ગયા છે। તો સામે છે કોટેશ્વર મહાદેવનું મંદિર। તો આપણે જઈએ અને વિડીયોના માધ્યમથી તમને મહાદેવના દર્શન કરાવીએ। તો નાનકડું સામે અહીંયા કોટેશ્વર મહાદેવનો પ્રવેશ દ્વાર છે, ત્યાંથી આપણે એન્ટ્રી કરીશું। કોટેશ્વર મહાદેવની પાછળ દેવી મંદિર છે। તો અહીંયા દેવી માતાના હિંગળાજ માતાજીનું મંદિર છે। વિદ્યાવાसिनी માતાજીનું મંદિર છે। તો બંને દેવીના દર્શન કરીશું આપણે। તો આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર જે નવીન બનાવેલું છે। કોટેશ્વર મહાદેવના દર્શન કરીશું। મહાદેવના દર્શન કરી શકો છો, જોઈ શકો છો દરિયાની વચ્ચે અને એ પણ છેલ્લું ગામ કોટેશ્વર મહાદેવનું। તો જોઈ શકો છો સામે મુખ્ય મંદિર છે, ત્યાં આપણે જઈને તમને પણ મહાદેવના દર્શન કરાવીશું। તો ચોફેર પાણી જ પાણી છે અને મહાદેવ વચ્ચે બિરાજમાન છે। તો આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર, જ્યાં મુખ્ય મંદિર છે। આવ્યું પેલું જે બતાવ્યું નવીન મંદિર હતું અને આ મુખ્ય મંદિર જે રાવણે ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને રાવણે લિંગની સ્થાપના કરી હતી, આ કોટેશ્વર મહાદેવ છે। તો આપણે મહાદેવના દર્શન કરીશું તમને વિડીયોના માધ્યમથી। તો ચાલો મહાદેવના દર્શન કરાવીએ। કોટેશ્વર મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં તમને હનુમાનદાસની પ્રતિમા જોવા મળશે અને એક્ઝેક્ટ એની સામે ગણપતિ દાદા બિરાજમાન છે। જય મહાદેવ, હર હર મહાદેવ। તો આ છે આપણા ગુજરાતનું અને ભારતભરનું આપણા છેલ્લું જ્યોતિર્લિંગ કોટેશ્વર મહાદેવનું આ સાક્ષાત બિરાજમાન છે અહીંયા દરિયાની વચ્ચે। તો આ છે કોટી લિંગ થયા હતા રામાયણ કાળમાં, એના પરથી નામ પડ્યું હતું કોટેશ્વર મહાદેવ। તો આ છે બિરાજમાન કોટેશ્વર મહાદેવ। તો આપ ભક્તો આજે દર્શન કરી શકો, બધા સાથે મળીને પૂજા કરે છે મહાદેવની, જોઈ શકો છો। મહાદેવની બાજુમાં બિરાજમાન એવા મા પાર્વતીના જે દર્શન કરીશું। તો મા પાર્વતીમાં બિરાજમાન છે કોટેશ્વર મહાદેવનું મંદિર અને એક્ઝેક્ટ એની બાજુમાં દરિયાની લહેરોમાં પાણીની ચારે તરફ પાણી વચ્ચે મહાદેવ બિરાજમાન છે। તો જોઈ શકો છો એ પણ કોટેશ્વર, એ પણ ગુજરાતનું છેલ્લું ગામ કહેવાય છે અને પાકિસ્તાન અહીંથી ફક્ત 60 કિલોમીટર છે। જે કરાચી શહેર છે પાકિસ્તાનનું, અહીંયાથી રાત્રે લાઇટનો નજારો તમને જોઈ શકો છો। આવો ત્યારે રાત્રે કરાચીની લાઇટો તમને અહીંયા જોવા મળશે। જોઈ શકો છો અહીંયા BSF ચેકપોસ્ટ છે, કારણ કે પાકિસ્તાનની સરહદ ચાલુ થઈ જાય છે, તેથી અહીંયા કોટેશ્વર મહાદેવની એક્ઝેક્ટ સામે ચેકપોસ્ટ પણ આવેલી છે। મિત્રો કોટેશ્વર મહાદેવની ટૂંકમાં ઇતિહાસની વાત કરું, રામાયણ કાળ સાથે ઇતિહાસ જોડાયેલો। રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા આખરી તપસ્યા કરી અને શિવજીએ પ્રસન્ન થઈને રાવણને એક આત્મલિંગ આપ્યું અને શરત મૂકી કે લંકા પહોંચતા સુધીમાં આ લિંગ ક્યાંય જમીન પર મૂકતો નહીં। અને દેવોની યુક્તિ એવી કરી કે રાવણે શક્તિશાળી લિંગ લઈ જાય તો એ અજર અમર થઈ જાય। તો દેવોએ યુક્તિ કરી કે રાવણને રસ્તામાં લઘુશંકા જવાની જરૂર પડી। તે સમયે ભગવાન ગણેશજી ત્યાંથી બ્રાહ્મણના વેશમાં ત્યાંથી પસાર થયા અને રાવણે આ લિંગ
બ્રાહ્મણના મતલબ કે ગણેશજીના હાથમાં આપી અને ગણેશજીએ આ લિંગ પાણીમાં પધરાવી દીધી. રાવણે ગુસ્સાથી આવીને આ લિંગ ઉખડવાનો પ્રયત્ન કર્યો અને લિંગના ટુકડા થઈ ગયા. એક સરખા કરોડો લિંગ કોટી લિંગ પ્રગટ થયા અને રાવણ આ લિંગ ઓળખી ના શક્યો. અહીં જ કોટેશ્વર મહાદેવની સ્થાપના થઈ. આ છે મહાદેવ, કોટેશ્વર મહાદેવ બિરાજમાન, જે અહીંયા સ્થાપના થઈ મહાદેવની. તો આ હતો મહાદેવનો ટૂંકમાં ઇતિહાસ. તો આ આપણે ડ્રાઈવરની માહિતી લીધી કે અહીંયા ભુજથી કોટેશ્વર આવવા માટે 150 કિલોમીટર છે ભુજથી, અને 5:30 વાગે નીકળે છે અને અહીંયા લગભગ 9:30 વાગે અહીંયા એન્ટ્રી થઈ જાય છે કોટેશ્વરમાં. તો જીએસઆરટીસી સુવિધા છે એ પણ ભુજથી જ છે. તો આપણે જીએસઆરટીસીમાં અહીંયા કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવી શકો છો અને દરિયાનો પણ અહીંયા મજા માણી શકો છો આવીને ફેમિલી સાથે. તો ભુજથી તમારે અહીંયા જીએસઆરટીની સુવિધા છે. અને હા, તમે ફરવા માટે બેસ્ટ જગ્યા હોય તો પોતાનું વિકલ્પ તમે લઈને આવો તો સૌથી વધારે સારું રહેશે, કારણ કે ટાઈમિંગ પ્રમાણે જીએસઆરટીસીની સુવિધા હોય છે.